હે ગાઈસ, કેમ છો? તો વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ. તો ચાલો, સવારના વાગેલા 7:44 અને 8 વાગ્યામાં 15 મિનિટ બાકી પાસે એમ જમલો. અને અત્યારે જઈશ નીચે ચાય ને નાસ્તો. ચાય તો દૂધને નાસ્તો કરીશ એટલે ફટાફટ નીચે જાઉં અને તમને મળું જરાક વારમાં. અને અમે બી આજે 2 તારીખ થઈ ગઈ છે એટલે 4 તારીખને મારી કોલેજ બી ચાલુ. એટલે શું તમને જો ત્યાં મળાવીશ, એવું હશે તો ફર્સ્ટ ડેના તો કોણ એટલે બતાડીશ તમને અંદર ક્લાસરૂમ મારો ને એ બધું બતાડીશ. ને તમે વ્લોગમાં વ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરતો આગળના અપડેટ માટે અને સબસ્ક્રાઈબ કરતો મારા જૂના વ્લોગ જોવા માટે. તો કન્ટિન્યુ કરો, મેં તમને નીચે મળું કામ. તો ફિલહાલ ને અત્યારે બી વરસાદ જ પડેલો. હવાના 8:30 થયેલા અને અત્યારે તમને ફિલહાલ ગાર્ડનમાં જાઉં અને તમને સીન ચેક કરાવું, કેમ કે ગાર્ડનની બી આખી ધજિયા ઉડી ગઈ છે ગાર્ડનમાં. એટલે એ બતાવું તમને. પાછલા 4 દિવસથી વરસાદ થાયરો. એ તો મેં વધારે વ્લોગ નથી બનાવતો અને વ્લોગ બનાવું ડેલી વ્લોગ, તો તમને મેં વધારે બતાડતો નથી. એટલે તમે બી બતાડ દઉં જરાક. અને કેટલા દિવસ પછી મેં ગાર્ડનમાં આવીશ, લગભગ સમજી લેજે ને 1 અઠવાડિયું પછી આવીશ. અમે 2-3 દિવસ પહેલાં તો આવતો નહોતો. 4 દિવસ વરસાદ પડેલો અને અમે નહોતો આવતો. 4 દિવસ થાય આવો જ વરસાદ પડેલો. આવો જ તમને બતાવું, આવો જ વરસાદ પડેલો 4 દિવસે. અને કંઈ કોચિક તને ફૂલ પડે ને આ જો ગાર્ડનની આખી ધજિયા ઉડી ગઈ છે. ગાર્ડન બી આખું ખાલી પડ્યું હોય, જોઈ શકો તમે ફિલહાલમાં. તો આવી રીતે પાણી ભરાઈ ગયું હોય ને થોડાક. કાલે રાતે તો સાપ બી નીકળ્યો હતો ઉમાં પેલી બાજુ અહીંયાથી જ, કેમ કે પાણી ભરાઈ જાય ને ગાર્ડનમાં, બધું પાણી નીચે ઉતરે એટલે બધું નીકળશે આવે ધીમે ધીમે. તો ફિલહાલ આગળ જઈને તમને બધું બતાડીશ એવું હશે તો તમે જરાક આગળ બઢો કામ માટે. અને આખી સોસાયટીની બી થઈ ગઈ, પૂરું ખરાબ થઈને પડ્યું હોય. આ બધું ત્યારે સાફ થાય ત્યારે વરસાદ બંધ હોય. તો ફિલહાલ તમને ઘરે જાઉં અને તમને ત્યારબાદ મળું. તો ફિલહાલ પર મેં આવ્યો તો માર્કેટ મમ્મીને લઈને. એ શાક લેવા ગયા બસ હાલમાં. અને મેં ઊભો બસ વરસાદ પડેલો એટલે છત્રી બી નથી અહીંયા. અને તમને બહારનો વ્યૂ બતાવું, એ ચેક કરો તમે. બતાડું આ ક્લિપ પછી. અને એક તો ગાડીમાં આ પ્રોબ્લેમ છે, તમને બતાડું. આનમાં આ ક્લિયર નથી થતું. આ જોજો તમને બતાડો આ વાળું. આ ભેજ આવી જાય રહો એટલે તો હમણાં તો ઓછું હોય. હમણાં એસી બી કામ નથી કરતી, કેમ હવે ખબર નહીં. 4 દિવસે પડી હતી ને લગભગ 4 દિવસે વરસાદ 4 દિવસે પડેલો. શું ખબર થઈ ગયો ઠંડુ બંડુ. એટલે તમે ગાડીમાં રહો અને તમે બ્લોગ કન્ટિન્યુ રાખું મેં. અને 4 વાગે મને પાછું જવું હોય. 4 વાગે ગાડી લઈને મારા ભાઈને મતલબ તમને મેં કીધું હતું પહેલાં કે મારા મોટા પપ્પાના છોરાને લેવા જવું હોય મને. એ જઈશ લેવા ને તમને ક્લિપ બતાડીશ એનો બી મોસમ કેવો હોય. હમણાંનો મોસમ તમે ચેક કરી લો. અત્યારે હાલ પર આવો હોય. 4 દિવસે વરસાદ પડેલો અને અંબાલાલ બાપાનું કહેવાનું હોય કે 5 દિવસ વરસાદ હવે શું હોય ખબર નહીં. હમણાં કાલે એક દીમાં જ 8 ઇંચ વરસાદ પડી ગયો. 8 ઇંચ એક દીમાં કાલે. તો ફિલહાલ અત્યારે મેં ઘરે બી આવી ગયો ને હમણાં 4 વાગી જ ગયા ને અત્યારે લેવા જવું રહ્યો. ફિલહાલ મેં જે સ્કૂલમાં ભણતો હતો ડૉક્ટર આર.કે. ભટ્ટ, તેનમાં જ ગયો હોય એ ભણવા માટે અત્યારે 11મું. એટલે ત્યાં મેં લેવા જવું રહ્યો અત્યારે એ સ્કૂલમાં. એટલે એને લઈ આવીને પછી ત્યારબાદ તમને મળું. મેં જે નવા લોકો છે આ બ્લોગ માટે તેમને બતાવી દઉં કે આ રહી મારી સ્કૂલ. આ સ્કૂલમાં મેં ભણતો ને આ જ સ્કૂલમાં તો હવે મારો ભાઈ બી ભણી છે. મમચલો ભાઈ જ છે મારો. તે ફિલહાલ તમને મળું ઘરે જવા બાદ. મેં ફિલહાલ અત્યારે ઘરે આવી ગયો ને હમણાં નાસ્તો કરેલો વિથ ટીવી નિકુ વ્લોગ્સ. તો જોઈએ હવે આગળ શું કરું. તમને બસ કહેતો હતો કે વરસાદ આમ હજી અત્યારે જ બંધ થયો હતો અને અત્યારે જ ચાલુ થઈ ગયો. જસ્ટ અત્યારે મેં જીમ જવું રહ્યો. એટલે અમારું જ્યારે બી કોઈનું કામ હોય બહાર નીકળવાનું એટલે વરસાદ પડે ને પડે જ. એ વિચારીને કીધું કે આજે બૂટ પહેરલાં વરસાદ નથી. એટલે જસ્ટ જેમ બૂટ પહેરીને બહાર નીકળવા લાગ્યો એમ જ ડાયરેક્ટ વરસાદ પડ્યો ઘરમાં. એટલે ત્યારબાદ મળું તમને.
જીમ કરવા જવું રહ્યો ને પછી જોઈશ જે કામ હશે પછી વ્લોગ કન્ટિન્યુ કરીશ મેં આગળ. આજના વિડીયો વ્લોગ માટે બસ આટલું જ. તમને મળો બીજા વ્લોગમાં કાંઈક સારી વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ.